અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેમાં હાઈવે પર ફરતા સાવજો ઉપર જોખમી રીતે ફરી રહ્યા છે. તો વિડીયો રોજબરોજ સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એક નેશનલ હાઈવે ઉપરના જોખમી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર રાજુલાના ચારદાણા વિસ્તારથી કાગવદર સુધી સિંહો રોજિંદા માર્ગ ક્રોસ કરી રહ્યા છે, જેના વિડીયો સામે આવી રહ્યા છે. તો આજે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બે સિંહો રોડ પર આવી ડિવાઈડર ઉપર ફરી રહ્યા છે. તો વાહન ચાલકો અચિંતા દ્રશ્યો જોઈ થંભી ગયા હતા. વાહન ચાલકો દ્વારા વિડીયો ઉતારતા હાલ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપરથી સૌથી વધુ વાહન રાત દિવસ 24 કલાક અહીં દોડી રહ્યા છે. તો અગાઉ ભૂતકાળમાં અનેક સિંહો સહિત વન્ય પ્રાણીના અજાણ્યા વાહન અડફેટે મોત થઈ ચૂક્યા છે. ત્યારે ફરીવાર દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારી રાખવી જરૂરી બની છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.